સર, તમને તમારી નવી ફોર્ચ્યુનર લેવા માટે ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. અને તમારો સૌથી પહેલાં તમારો પરિચય આપો અને તમે આ ટોયોટા ફોર્ચ્યુનર લેવા માટે સ્પેશિયલ ક્યાંથી આવ્યા છો એ જણાવો. મારું નામ રીતેશભાઈ છે અને અમે અહીંયા રાઠોડ ટોયોટામાં ગાડી પરચેસ કરવા માટે અમે રાજકોટથી આવીએ છીએ. ઓકે, બરાબર. અને અહીંનો અમને બહુ 2-3 જણા બહુ સારા રિફરન્સ આપેલા હતા, એટલે અમે અહીંયાથી રાઠોડ ટોયોટામાંથી અમે ગાડી લેવા ઈચ્છા થઈ. તો સર, તમે સ્પેશિયલી ટોયોટા ફોર્ચ્યુનર જ કેમ પસંદ કરી અને આ ટોયોટા ફોર્ચ્યુનર જ પસંદ કરવાનું ને લેવાનું કારણ? એકચ્યુઅલી શું છે, અમારી પાસે ઓલરેડી ટોયોટાની ગાડી છે જ. ઓકે. અને અમે ટોયોટા ઉપર એટલે ટ્રસ્ટ કરીએ છીએ કે 1,00,000-1.5 લાખ કિલોમીટર હલાવીને ત્યાં સુધી ગાડીમાં કંઈ થતું નથી. અને એનો ડ્રાઈવર સર્વિસ ને ક્વોલિટી બહુ બધી ગાડીઓ કરતાં સારી આવે છે. રાઈટ. એટલે અમે ટોયોટા ફોર્ચ્યુનર લેવા માંગીએ છીએ. ઓકે મિત્રો, તમે બધા જાણો જ છો કે ટોયોટા ફોર્ચ્યુનરમાં આજની તારીખમાં વેઇટિંગ પીરિયડ ઘણો છે, બરાબર? તો તમે તમારો પર્સનલ રિવ્યૂ મને જણાવો કે શ્રીકુંજ ઓટોમોબાઈલ સાથે તમારો બાઇંગ એક્સપિરિયન્સ કેવો રહ્યો અને તમને કેટલા ટાઈમમાં ગાડી ડિલિવરી થઈ ગઈ આફ્ટર બુકિંગ? અમે 2-3 જગ્યાએ ટોયોટાના શોરૂમમાં ગાડીને જોયા હતા અને બુકિંગે દીધું હતું, પણ જે અમને અનુભવ શ્રીકુંજ ઓટોમોબાઈલ્સ સાથે જે અમને અનુભવ થયો બહુ બેસ્ટ થયો અને વહેલી તકે અમને ગાડી મળી ગઈ. એના માટે ખૂબ ખૂબ અભિનંદન શ્રીકુંજ ઓટોમોબાઈલ્સને. અને બહુ સારો અનુભવ રહ્યો તમારી સાથે અને બહુ સારો. પ્લાનિંગ કરે છે નવી ગાડી લેવાનું કે પ્રી ઓન્ડ યુઝ કાર લેવાનું શ્રીકુંજ ઓટોમોબાઈલ્સમાંથી, તો તમે એ લોકોને શું સજેસ્ટ કરશો અને આપણી સર્વિસ વિશે શું કહેવા માગશો? એમાં આપણે જ્યારે શ્રીકુંજ ઓટોમોબાઈલ્સના રિફરન્સ અમારા જે ફ્રેન્ડ સર્કલમાંથી જ મળ્યો હતો. અને અમારું ગ્રુપ ત્યાં રાજકોટમાં સાપરમાં બહુ મોટું છે અને અમે બધે રિફરન્સ કરશું કે શ્રીકુંજ ઓટોમોબાઈલ્સમાંથી લઈએ, કેમ કે ડિલિવરી, પ્રાઇઝિંગ, ક્વોલિટી, સર્વિસ બધું રેલેબલ છે અને ટાઈમ ટુ ટાઈમ થાય છે. ડન છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તમે ફોર્ચ્યુનર લીધી એના માટે, ટોયોટા ફોર્ચ્યુનર માટે કોંગ્રેચ્યુલેશન્સ. અને તમારો ફ્યુચર ડ્રાઈવ બહુ સેફ રહે, યાદગાર રહે, એના માટે થેન્ક યુ. અને શ્રીકુંજ ઓટોમોબાઈલ્સ ઉપર વિશ્વાસ મૂકવા માટે ખૂબ ખૂબ આભાર. અને સ્પેશિયલ તમે રાજકોટથી આવ્યા એના માટે થેન્ક યુ.